નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ આજના સમાચારો પર। ધારિયાના બે ઘા મારી માથું ફાડી નાખ્યું। શિનોરના દિવેર ગામમાં ઝઘડો થતા પતિએ પાણી ભરતી પત્નીનું ઢીમ ઢાળી દીધું। પુત્રની હત્યા કરે તે પહેલા દાદીએ બચાવી લીધો જીવ। સ્માર્ટ મીટરને લઈને લોકોનો પારો છટક્યો। વડોદરામાં લાઇટ જતા MGVCLની ઓફિસમાં કાચ ફોડી વાયરો સળગાવ્યા। ગરમીમાં હાર્ટ એટેકથી મરી જઈશું તો જવાબદાર કોણ? સાઉથ આફ્રિકામાં નોકરી અપાવવાનું કહીને બે મિત્રો પાસેથી ઠગોએ 7.83 લાખ પડાવ્યા। નવાયાર્ડમાં બંધ કંપનીમાં ભીષણ આગ, શેડ અને વોલ ધરાશાયી, 15 ફાયર એન્જિન કામે લાગ્યા। વડોદરાની સગીરાનું અપહરણ કરનાર યુપીનો આરોપી 9 વર્ષે મુંબઈથી પકડાયો। વડોદરાના તરસાલીમાં પ્રથમ તબક્કામાં 50 mld ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થશે। ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના નિધન, પરિજનોનું હૈયાફાટ રુદન। અમદાવાદમાં 50 કરોડનો હાટકેશ્વર બ્રિજ AMC માટે ગળાના હાડકા સમાન, તોડીને નવો બનાવવા કોઈ તૈયાર નહીં, વિપક્ષે બેનર લગાવી વિરોધ કર્યો। ગુજરાતમાં વાવાઝોડાને નકારતો હવામાન વિભાગ। બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું આવતીકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। અતિ ભારે વરસાદ પડશે। આઈસરમાંથી 1 2 નહીં 42 જુગારીઓ ઝડપાયા। ખેડા LCB આઈસર અટકાવી તો આંખો પહોળી થઈ ગઈ। ચાલતી આઈસરમાં જુગારનો અડ્ડો ચાલતો હતો, લાખોનો મુદ્દામાલ થયો જપ્ત। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ચેન્નઈમાં ટ્રોલિંગથી પરેશાન થઈને માતાએ આત્મહત્યા કરી। 7 મહિનાની બાળકી ખોળામાંથી પડી ગઈ હતી। લોકોએ માતાને બેદરકાર ગણાવી પિયર આવીને જીવન ટૂંકાવ્યું। હોંગકોંગ સિંગાપોરમાં ભારતીય મસાલા પર પ્રતિબંધ ન હોવાનો દાવો। MDH નમૂનાના ધોરણો મુજબ એવરેસ્ટના કેટલાક નમૂનાઓમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ। રાજ્યસભા સાંસદે કહ્યું કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની કોઈ જરૂર ન હતી, આ એક રાજકીય નિર્ણય હતો। બિહારમાં ચૂંટણી બાદ ભારે તણાવ, ગોળીબારમાં એકનું મોત, ઇન્ટરનેટ સેવા બંધ। રાજસ્થાન MPમાં હીટ વેવનું રેડ એલર્ટ। દિલ્હીમાં તાપમાન 47 ડિગ્રી, કોટામાં ગરમીના કારણે એકનું મોત, પંજાબમાં શાળાઓ બંધ। હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો। અર્જુન બિજરાની સાયબર ફ્રોડનો શિકાર બન્યો। ક્રેડિટ કાર્ડ હેક થયા બાદ ખાતામાંથી 40,000 રૂપિયા ગાયબ। કયું મેસેજ જોયો ન હોત તો લાખોનું નુકસાન થઈ જાત। યામી ગૌતમ પુત્ર સંતાનની માતા બની, વેદાવિદ નામ આપ્યું। રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણ 2 ભાગમાં બનશે। 1 વર્ષ સળંગ શૂટિંગ ચાલતું રહેશે। વિરાટ કોહલીએ ક્રિસ ગેલને જર્સી ભેટમાં આપી, કહ્યું કાકા મહેરબાની કરીને આવતા વર્ષે IPLમાં પાછા ફરો, ઇમ્પેક્ટ પ્લેયર ફક્ત તમારા માટે છે। બેટિંગમાં હૈદરાબાદનો દબદબો તો કોલકાતાના ઓલરાઉન્ડર્સ મેચ વિનર। અમદાવાદમાં આજે બંને ટીમ ટકરાશે। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।